નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બેસ્ટ ટીચિંગ એપ્રોચમાં ફરી એકવાર. સૌપ્રથમ તો મિત્રો તમને એ જણાવવાનું કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થીઓને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો વાત કરીએ હવે MPSWના રિઝલ્ટ વિશે. આપણે કહ્યું હતું એ પ્રમાણે કે MPSWની એક્ઝામ એ શંકાના દાયરામાં જઈ રહી છે અને એવી રીતે આ પણ તમે જોઈ શકો છો. આ જે ક્લિપ છે એમાં પણ તમે જોઈ શકો છો, ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે વિદ્યાર્થીઓ શંકાની નજરે જોઈ રહ્યા છે આ એક્ઝામને. તો મિત્રો વાત બિલકુલ સાચી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ હવે આ એક્ઝામને શંકાના દાયરામાં લઈ જઈ રહ્યા છે. કારણ કે મિત્રો તમે વિચાર કરો, 40 દિવસની અંદર આન્સર કી આપવાની હોય છે અને ફાઇનલ આન્સર કી આવે પછી 3 થી 4 દિવસની અંદર એનું રિઝલ્ટ પણ આવી જાય છે. તો મિત્રો હવે 40ના આટલા દિવસ થઈ ગયા છે તો બી હજુ રિઝલ્ટ આવ્યું નથી. તો હવે મિત્રો વિદ્યાર્થી શંકાના દાયરામાં નહીં જોવે તો કયા આધારે આને એનાલિસિસ કરશે, કઈ નજરથી આ પેપરને જોશે તે તમે જ કહો. બીજી વસ્તુ એ જણાવવાની કે હવે આ જે પેપર બધા ફૂટે છે, પેપર લીક થાય છે અને સેટિંગ થાય છે, એના માટે કંઈક જ્યાં સુધી પ્રોપર સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ તો થતી જ રહેવાની છે અને વિદ્યાર્થીઓ હેરાન થતા જ રહેવાના છે. તો આના માટે આપણે વારંવાર એમ કહીશું કે દોષીઓને જેલમાં પૂરો, દોષીઓને સજા કરો, તો એનો કોઈ મતલબ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમને એ જણાવવાનું કે આના માટે પ્રોપર એક રૂલ્સ બનાવો, આના માટે પ્રોપર એક કાયદો બનાવો અને આના માટે છે ને પ્રોપર સ્ટ્રેટેજી બનાવો, જેથી વિદ્યાર્થીઓના જે પેપર છે અને વિદ્યાર્થીઓના ફ્યુચર સાથે કોઈ ચેડા કરી શકે નહીં અને વિદ્યાર્થીઓનું જે કોઈ પણ પ્રકારનું એક્ઝામ હોય એનું પેપર કોઈ લીક ના થાય. એના માટે પ્રોપર એની સ્ટ્રેટેજી બનાવવી પડે સરકારને. તો એના માટે જે આઈડિયાઝ હોય એ વિદ્યાર્થી પાસે પણ લેવા જોઈએ સરકારને. એવું નહીં કે એ પોતે વિચારશે, કારણ કે વિદ્યાર્થીઓ કઈ રીતે આને હેન્ડલિંગ કરે છે, કઈ રીતે કેટલું વાંચે છે, કેટલી મહેનત કરે છે, એ પ્રમાણે વિદ્યાર્થીને તમે પૂછી શકો છો કે આ રીતે પેપરની સ્ટાઇલ હોવી પડે જેથી પેપર ફૂટી ના શકે. બીજી વસ્તુ એ કહેવાય, પેપર ફૂટવાની ઘટના તો પાછળના જેટલા પેપર ફૂટ્યા છે એ પેપરની તમામ સબૂતો પણ સરકારને આપ્યા છે. તો સરકારે હવે જો આ વસ્તુ આવી વારંવાર બનશે એક દિવસે પ્રતિ દિવસે, તો વિદ્યાર્થી મિત્રો હવે એ વસ્તુ ડેફિનેટલી કે છે કે જે પૈસાવાળા છે એ તો સેટિંગથી નોકરી લઈ લેશે, બરાબર, અને જે ગરીબ વર્ગ છે એ બધા ગરીબ વર્ગને નોકરી લેવી મુશ્કેલ પડી જશે. અને આમાં બે વસ્તુ છે, એવું નથી આપણે કહેશે ના અમારે સારા માર્ક્સ થાય છે તો લઈ લઈશ. ડેફિનેટલી એ વસ્તુ સાચી કે જેને સારા માર્ક્સ છે એ માર્ક આસાનીથી નોકરી તો લઈ લેવાના છે. પરંતુ મિત્રો જેને એમ કહેવાય કે જેના નસીબમાં નોકરી હતી એને એક બે કદાચ માર્ક એમ થતા હોય કે ન મળતા હોય, બરાબર, તો એવા માર્ક્સને માઇનસ કરી આ લોકો પૈસા ખાઈને આમની જગ્યાએ નોકરી લઈ લેશે. છે તો આજે અમે સમજાય તો વાત ઠીક છે, બાકી તો બધાને એમ લાગશે કે આ ફાલતુ વાત છે. પરંતુ મિત્રો તમે વિચારો, સારા માર્ક્સ છે, બરાબર, ગરીબ વિદ્યાર્થી કોઈ છોકરો છે અને સારા માર્ક્સ છે, એ તને જોબ લઈ લેશે એટલે એને નહીં ખબર પડે. પરંતુ મિત્રો જેને સારા માર્ક્સ નથી પણ નોકરી મળે એવા ચાન્સ છે, બરાબર, તો એવાને નોકરી એકચુઅલમાં મળવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ કહેવાનું છે કે જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ત્યાં સુધી તમારે આ વસ્તુનો સામનો તો કરવો જ પડશે. અને જાગૃત થવામાં બધા વિદ્યાર્થીઓ, બધા શિક્ષકો જે વિડીયો બનાવી મૂકે છે વિદ્યાર્થી જાગૃત, ઘણા એવા શિક્ષકો છે જે ચોખ્ખા શબ્દોમાં કહે છે કે મિત્રો હવે જાગૃત કરશો. પણ વિદ્યાર્થી મિત્રો શું કરશે? કશું કરવાનું નથી. વિદ્યાર્થીથી શું થશે? કશું થવાનું નથી. આપણે શું થશે? આપણેથી કશું થાય જ નહીં. એટલે આવું વિચારનારા વિદ્યાર્થીઓને ખાસ કહેવું કે જો બદલાવ લાવી શકે ને તો વિદ્યાર્થી જ બદલાવ લાવી શકે છે. આખી સરકારને પાડવી હોય ને તો પાડી શકે, અને સરકાર બનાવે ને તો વિદ્યાર્થી બને. અમારી આજુબાજુ બધા વ્યક્તિઓને જાગૃત કરો આ બાબતે કે અથવા સરકારના કોઈ કર્મચારી હોય અથવા સરકારના કોઈ નેતા હોય, રૂલિંગ પાર્ટીનો નેતા હોય, એને સમજાવો. એને તો જો તમારી વાતને માન્ય ના કરે તો આપણે કહીશું કે તો તમારી સરકાર સામે અમે લડવા તૈયાર છે. કારણ કે મિત્રો હવે આ વસ્તુ હદનો એક હદ વટાઈ ચૂકી છે. કારણ કે મિત્રો તમે જુઓ, ગરબા ઉપર ટેક્સ, બરાબર, એ આપણો મુદ્દો નથી. પરંતુ મિત્રો વિચાર કરો, જે IPLની જે કમાણી છે, બરાબર, IPLની જે ઇન્કમ હોય છે એની ઉપર કેમ ટેક્સ નહીં અને ગરબા ઉપર ટેક્સ? આ વસ્તુ
કઈ રીતે બની શકે કે આ રીતે છાશ અને દહીં દૂધ જેવી બનાવટની વસ્તુ પર જે આપણી પ્રાથમિક જરૂરિયાત વસ્તુ હોય છે એની ઉપર ટેક્સ કે. અને બીજી વસ્તુ મિત્રો, આ જે ગરબા છે એ આપણો ટ્રેડિશનલ તહેવાર છે. હવે તહેવાર ઉપર એ લોકો જો આ રીતે ટેક્સ ઉમેરે તો મિત્રો હવે આ એક અંગ્રેજો કરતાં પણ ખરાબ વસ્તુ થઈ ગઈ. અંગ્રેજો પણ આવું કરતા નહોતા અને આ લોકોએ થઈ ગયું છે. તો મિત્રો હવે આગળનો સમય આવી ગયો છે. ચોખ્ખા શબ્દોમાં હું કહું છું, જો એ સરકારને કોઈ વિદ્યાર્થીને પડ્યું હોય તો સરકારને તાત્કાલિક એ વિદ્યાર્થીઓ માટે આ મુદ્દે પગલાં લેવા જોઈએ. અને આજ સુધી જો પગલાં નહીં લે તો હજુ પણ સમય છે. એ સરકાર માટે હજી પણ સમય છે વિદ્યાર્થી માટે કંઈક કરવાનું. બરાબર. હવે નવી